નમસ્કાર, સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. આપની સાથે હું છું દીપિકા. સમાચારની શરૂઆતમાં હાલ મહત્વપૂર્ણ સમાચાર જે છે તે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. વાવાઝોડાની પરિસ્થિતિને લઈને હવે નુકસાનીનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને બિપોરજોય વાવાઝોડું જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયું છે. ભારે હવા અને ધોધમાર વરસાદ જે છે તે જોવા મળ્યો. પવનની ગતિમાં પણ ભારે વધારો જોવા મળ્યો. તેજ પવનો ફૂંકાયા અને પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો. નલિયા હાઈવે પર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. તો ભારે પવનના કારણે આગામી 48 કલાક અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અનેક વીજપોલ ધરાશાયી થયા છે. ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. રોડ રસ્તા પર મહાકાય વૃક્ષો ધરાશાયી થયા. ભારે હવા અને ધોધમાર વરસાદ પણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો નલિયા હાઈવે પર ઠેર ઠેર ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વૃક્ષો પડવાની ઘટનાઓ પણ જે છે તેમાં વધારો થઈ રહ્યો છે. આગામી 48 કલાક હજુ પણ અતિ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી આગાહી છે. તો વાવાઝોડાની પરિસ્થિતિ અંગે જો વાત કરીએ તો ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપણી સાથે પર્યાવરણવિદ મહેશ પંડ્યા ઉપસ્થિત છે. સ્વાગત છે મહેશભાઈ આપનું મંતવ્ય ન્યૂઝમાં. નમસ્કાર. સૌપ્રથમ મહેશભાઈ જણાવશો કે જે રીતે હવામાનની આગાહી અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે આપ સરકારી કામકાજને કઈ રીતે જુઓ છો? બહુ સરસ સવાલ છે, કારણ કે આ વખતે સરકારે સારી તૈયારી કરી હતી અને એક સારું આયોજન કર્યું હતું કે ભાઈ આ ખોફનાક ભયંકર વાવાઝોડું જો આવી રહ્યું છે એના વિશે શું કરી શકાય, લોકોની જાનહાનિ કેવી રીતે અટકાવી શકાય, એના સરસ એમણે પગલાં ભર્યા હતા. લોકોને લગભગ 90,000થી વધારે લોકોને સ્થળાંતરિત કર્યા. શાળા કોલેજો પણ એમણે સમયસર બંધ કરાવેલી. ઇવન અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોની પણ શાળા કોલેજો બંધ કરાવી, જેથી કરીને એમાં બહુ ધ્યાન ના દોરવું પડે અને બીજા કામમાં જોર આપી શકાય. એટલે એકંદરે જે NDRFની ટીમ, SDRFની ટીમ, પોલીસના જવાનો, વહીવટીતંત્ર, એ જે રીતે સરકારે તંત્ર ગોઠવ્યું તે ખરેખર સરાહનીય છે, અભિનંદનીય છે. અને ગુજરાતે એક બોધપાઠ લીધો. અગાઉ જે બધા વાવાઝોડા આવ્યા અને એમાં જે કંઈ કચાશ રહી ગઈ હતી એને આ વખતે વાવાઝોડા પહેલાંની જે તૈયારીઓ, પ્રિપેર્ડનેસ જેને કહેવાય, એ તૈયારીઓ સારી રીતે કરી અને લગભગ મારા ખ્યાલથી જાનહાનિ નથી થઈ. તે બહુ સારી વાત છે. કુદરતનો પણ આભાર માનવો પડે કે કુદરતે પણ આપણી ગુજરાતની લાજ રાખી, મહેર કરી કુદરત ઉપર. એટલે એકંદરે દીપિકા મને લાગે છે કે રાજ્ય સરકારની કામગીરી એ ખૂબ જ સંતોષકારક મારી દ્રષ્ટિએ રહી છે. જી બિલકુલ મહેશભાઈ, સરકારની કામગીરી આ વખતે ખૂબ જ સ્પષ્ટ દેખાઈ આવી. દરેક જિલ્લામાં મંત્રીઓ પણ તૈનાત જોવા મળ્યા. મંત્રીઓ પણ વિવિધ સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કરતા સતત જોવા મળ્યા. સતત દરેક જિલ્લામાં તેઓ મોનિટરિંગ કરતા પણ જોવા મળ્યા. ખાસ કરીને મહેશભાઈ વાત કરશું વાવાઝોડાને લઈને માલહાનિનું. તો માલહાનિ જે જોઈએ તો વીજ પોલ ધરાશાયી થયા, વૃક્ષો ધરાશાયી થયા, તે અંગે આપનું મંતવ્ય? બહુ સ્વાભાવિક છે કે આવું વાવાઝોડું આવે એટલે વીજપોલ ધરાશાયી થાય અને વૃક્ષો ધરાશાયી થાય. અને ગઈ વખતે પણ જ્યારે તાવતે વાવાઝોડું આવ્યું ત્યારે વીજપોલ ધરાશાયી થયા હતા, વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. એટલે સ્વાભાવિક છે કે તમે કશું કરી ના શકો આમાં. પણ સરકારે હવેથી એમાં ધ્યાન દોરવું પડે કે કેવા પ્રકારના વીજપોલ તમે તૈયાર કરો, કેવા પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર કરો તે ઓછામાં ઓછા એ ધરાશાયી થાય. અને એવા કેવા વૃક્ષો છે કે જે નબળા હોય, એના મૂળ નબળા હોય અને મોટા હોય તો એને બચાવી શકાય. એટલે એમાં બે વસ્તુ થાય. એક દીપિકા, વૃક્ષો આટલા જૂના વૃક્ષો, 100 વર્ષ જૂના વૃક્ષોને બચાવી શકાય. જેમ કે આજે મંતવ્ય ચેનલે એક ઝુંબેશ ઉપાડી છે 75 લાખ ઝાડ વાવવાની. અને બીજી બાજુ આવા ઝાડ પડી જાય એ આપણને પોસાય નહીં, પાલવે નહીં. અને વાવાઝોડું રોકવું હશે તો વૃક્ષો જોઈશે જ. આ વૃક્ષો નથી એટલે વાવાઝોડાની ચિંતા છે.
દરિયા કિનારે જે મેંગ્રુવના ઝાડ કપાઈ ગયા છે કે સુંદરીના વૃક્ષો નથી રહ્યા, ચેરિયા નથી રહ્યા, એટલે વાવાઝોડું ત્રાટકે છે ને આપણને નુકસાન થાય છે. એટલે મંતવ્ય ચેનલે જે આ આખી ઝુંબેશ ઉપાડી 75 લાખ વૃક્ષો વાવવાની, એમ સરકારે પણ એવી ઝુંબેશ ઉપાડવી જોઈએ કે જ્યાં જ્યાં આવા ઘટાદાર જૂના વૃક્ષો છે અને હવે ભારે પવનમાં પડી જવાની શક્યતા છે, તો એ ઝાડની બહુ માવજત કરવી જોઈએ, એ વૃક્ષોની માવજત કરવી જોઈએ અને એવી કંઈક તંત્ર ગોઠવવું જોઈએ કે જેથી કરીને આ વાવાઝોડામાં એ ટકી રહે. અને એટલું જ નહીં, એ ટકી રહે એ તો ઠીક છે, પણ એનાથી વાવાઝોડાની ગતિ જે છે, એની તીવ્રતા જે છે એ પણ ઘટી જાય તો બીજું નુકસાન અટકે. અને જે રેતીનું ધોવાણ થાય છે, વાવાઝોડું આવે એટલે શું થાય કે ઝાડ ઉખડી જાય એટલે રેતી તમારી દૂર થઈ જાય છે. એટલે જે ફળદ્રુપતા જમીનની હોય એ 1.5 ઇંચની હોય અને પછી ફળદ્રુપતા નથી હોતી, તો આવી ફળદ્રુપ જમીનો પણ બગડતી હોય છે વાવાઝોડાના લીધે, પૂરના લીધે. તો આ સરકારે એવા 2 અગત્યના કામ કરવા જેવા છે કે વીજપોલ જે વારંવાર પડી જાય છે, તો કેવી રીતે ઓછામાં ઓછા વીજપોલ પડે અને આવા વાવાઝોડાની સામે ટક્કર લઈ શકે, ટકી શકે, કેવા પ્રકારનું બાંધકામ જોઈએ, એમાં કેવા પ્રકારની એક પ્રોટેક્શન વોલ જોઈએ કે જેથી કરીને ટકી જાય. અને નંબર 2 કે આ વૃક્ષો બચાવવા અને વાવાઝોડાની તીવ્રતા ઘટાડવી. પણ દીપિકા, બીજું પણ એક કામ કરવા જેવું છે. માનો કે વૃક્ષો અત્યારે પડી ગયા, મૂળમાંથી ઉખડી ગયા છે, આપણે ત્યાં 2-3 મશીનો છે કે જે મશીનો થી આખું પ્લાન્ટ ટ્રાન્સપ્લેન્ટ કરી શકાય, એટલે આખો જે ઝાડ છે એ ઉખાડીને નવેસરથી એને રોપી શકાય. તો એવા મોટી માત્રામાં આવા મશીનો લાવવાની જરૂર છે. અને જ્યાં જ્યાં આવું થાય ત્યાં એ જે આમ જૂના વૃક્ષો જે છે, હજારોની સંખ્યામાં પડ્યા છે, એને ફરીવાર પુનઃસ્થાપિત કરો તો એ લેખે લાગે. એટલે સરકારે આ 2 કામગીરી એક પદાર્થપાઠ તરીકે, લર્નિંગ લેશન તરીકે કરવા જેવી રહી એવું મને લાગે છે. જી મહેશભાઈ, ખાસ કરીને આપણે જે રીતે વાત કરી વૃક્ષોની કે જેઓ કુદરતી આપત્તિ સમયે મહાકાય વૃક્ષો પણ ધરાશાયી થતા હોય છે અને નુકસાનની આપતા હોય છે, ત્યારે મહેશભાઈ એ જાણવું છે કે એવા કયા કયા વૃક્ષો જે છે જે ઘરની અરાઉન્ડ વાવવા જોઈએ અને ખાસ કરીને જાહેરમાં વાવવા જોઈએ જેના કારણે આવી કુદરતી આપત્તા સમયે નુકસાની ન વેઠે? જુઓ, ઘરની આગળ કે સોસાયટીમાં એ જૂના વૃક્ષો, જે દેશી વૃક્ષો કહીએ, એ ના વાવવા જોઈએ. જેમ કે વડના મૂળ ઊંડાઈ સુધી જાય છે, એ ઘરને નુકસાન પણ કરે, એની વડવાઈઓ પણ નુકસાન કરે. પીંપળો પણ એવા પ્રકારનું વૃક્ષ છે. એટલે જે સોસાયટીમાં એ વાવવા જેવા જે વૃક્ષો છે એમાં તો ઓર્નામેન્ટલ તમે આસોપાલવ વાવી શકો કે બદામ વાવી શકો કે એ પ્રકારના વૃક્ષો છે જેના મૂળ ઊંડા નથી જવાના, જે બહુ ફૂલવા ફાલવાના નથી, એટલે એ વાવાઝોડું આવે તો એની ડાળખીઓ પડી જાય અને નુકસાન થાય એવું ના થાય. એ પ્રકારના શહેરમાં અને ખાસ કરીને ઘરની આસપાસ એવા વાવવા જોઈએ. પણ આ જે દેશી કુળના વૃક્ષો છે એ ખુલ્લી જગ્યાઓ હોય, જેમ કે ગામનું પાદર હોય, ગામનું તળાવ હોય, ગામનો સીમાડો હોય, એવી જગ્યાએ અથવા તો શહેરોમાં પણ જ્યાં જ્યાં ખુલ્લા પ્લોટ છે અને ખુલ્લી જગ્યાઓ છે ત્યાં આ દેશી કુળના વૃક્ષો, આ જે વડ છે એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે અને વડ લગભગ 500-600 વર્ષ સુધી ચાલે એવું વૃક્ષ છે. અને વડમાં જે પક્ષીઓ બેસે છે અને પક્ષીઓના લીધે પણ બીજી વૃક્ષો પણ થઈ શકે, કારણ કે એને તમે જ્યારે વૃક્ષ વાવવા જાઓ છો ત્યારે બહુ સફળતા ઓછી મળે છે. પણ જ્યારે કુદરતી રીતે જ્યારે વૃક્ષો વવાય છે ને જાતે, પક્ષીઓ એના ફળ ખાય અને એમાંથી એ જ્યારે ચરક પ્રક્રિયા કરતા હોય છે અને વરસાદ પડે તો એ વૃક્ષો તમને વધારે જોવા મળે. તમે ઉદાહરણ આપું, જેમ કે આજે દિવાલ હોય તો દિવાલ ઉપર કોણ વૃક્ષો વાવે છે, તેમ છતાં તમે ચોમાસા પછી જુઓ તો કેટલાક વૃક્ષો દિવાલ ઉપર ચોંટી જાય છે અને ઉગતા હોય છે. આ કુદરતી પ્રક્રિયા છે. અને એટલે વડ જેવા વૃક્ષો છે, પીંપળા જેવા વૃક્ષો છે, એ જાહેર મોટી જગ્યા છે ત્યાં વાવવા જોઈએ, જેથી ત્યાં પક્ષીઓ પણ આવે. અને પક્ષીઓ આવવાથી શું થાય કે તમારી ખેતીની પ્રક્રિયા, કૃષિ પ્રક્રિયાને પણ વેગ મળતો હોય છે. આજે આપણને ઘણી વખત એવું લાગે છે કે પક્ષીઓ તો ચણ ચરી જાય છે, એવું નથી. પક્ષીઓના લીધે કૃષિ ઉત્પાદન વધે છે. આજે તમે જુઓ કે મધમાખીઓનું પ્રમાણ ઓછું થયું અથવા તો ચકલીનું પ્રમાણ ઓછું થયું તો એના લીધે કૃષિ ઉત્પાદનમાં મોટો ફરક પડ્યો છે. અને એટલે દીપિકા, સવાલ તમારો બહુ સરસ છે કે કેવા પ્રકારના વૃક્ષો શહેરમાં વાવવા જોઈએ, ઘરની આસપાસ વાવવા જોઈએ અને કેવા વૃક્ષો બહાર વાવવા જોઈએ જેથી રક્ષણ આપે. જેમ કે ખુલ્લી જગ્યા હોય ત્યાં પવન બહુ જ મોટા પ્રમાણમાં ફૂંકાય, તો ત્યાં જો આવા વૃક્ષો વાવ્યા હોય, ઘટાદાર વૃક્ષો, દેશી કુળના વૃક્ષો, તો એ પવનની ગતિને રોકે છે, એટલે જમીનનું ધોવાણ અટકાવે છે અને સાથે સાથે લોકોને જાનમાલનું પણ રક્ષણ કરે છે. પણ તમે જો આડેધડ તમે વૃક્ષો વાવી દો અને વડ કે પીંપળા જેવા વૃક્ષો પણ તમે સોસાયટીમાં વાવો તો એ નુકસાન પણ કરે છે.
એટલે એ નક્કી હોવું જોઈએ અને એની ગાઈડલાઇન સરકારે બહાર પાડવી જોઈએ કે કયા વૃક્ષો સોસાયટીમાં વાવવા જોઈએ, શહેરમાં વાવવા જોઈએ, ખુલ્લી જગ્યામાં કયા વાવવા જોઈએ. અને એની પણ ચોક્કસ એક ભૌગોલિક પરિસ્થિતિ હોય છે. બધી જ જગ્યાએ બધા વૃક્ષો ના થાય દીપિકા. કેટલાક વૃક્ષો કેટલીક ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ હોય છે. એટલે એ પ્રમાણે તમારે વન ખાતાની સલાહ લઈને ગુજરાતની સરકારે એક ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ કે કયા જિલ્લામાં કયા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ. સમાચાર સામે આવી રહ્યા છે, ખંભાતથી સમાચાર મળી રહ્યા છે કે ખંભાત નગરપાલિકા દ્વારા 100 લોકોની ટીમ જે છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હજુ પણ આ ટીમ જે છે તેને સ્ટેન્ડ બાય રખાઈ છે. બિપોરજોય વાવાઝોડાને લઈને કર્મીઓ જે છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. 100 જેટલા નગરપાલિકાના કર્મીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. 72 કલાકથી સતત તમામ કર્મચારીઓ જે છે તે ફરજ પર હાજર જોવા મળી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગની પણ તેઓએ સરાહનીય માની હતી અને સરાહના કરી હતી. બિપોરજોય વાવાઝોડાને લઈને કર્મીઓ હજુ પણ સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યા છે. તો વાવાઝોડાની પરિસ્થિતિ અને વાવાઝોડાને લઈને તમામ જે લોકો જે છે તે સાવચેત જોવા મળ્યા. ખાસ કરીને કર્મચારીઓ જે છે તેઓ ખડે પગે પોતાની સેવા આપતા જોવા મળ્યા. ત્યારે ખંભાત નગરપાલિકાના પણ 100 જેટલા કર્મચારીઓ સ્ટેન્ડ બાય રહ્યા. બિપરજોય વાવાઝોડાને લઈને હાલ સમગ્ર ગુજરાતની અંદર આ બાબતે વિચારો ચાલી રહ્યા છે કે ક્યારે ત્રટકશે. આખરે અંતિમ ઘડીનો દિવસ આવી ગયો છે. આજે મધરાત્રિના સમયે આ વાવાઝોડું ત્રાટકી શકે તેવી પૂર્ણ સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે ખંભાત ખાતેથી મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ છેલ્લા 3 દિવસથી કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જોવામાં આવે તો નગરપાલિકા દ્વારા 100 જેટલા લોકોને અહીંયા સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યા છે. ખાસ કરીને નગરપાલિકાના તમામ વિભાગોના દરેક વિભાગમાંથી સ્ટાફને અહીંયા રાખવામાં આવ્યો છે. જેમ કે કોઈ પણ ઇલેક્ટ્રિસિટીની ખામી સર્જાય કે વીજ પોલ પડી જવાની કે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે તેવા સમયને આપતકાલીન સ્થિતિમાં પહોંચી વળી અને આમ નાગરિકોને સુવિધાઓ સંપૂર્ણપણે મળી રહે તે માટેની તકેદારીઓ રાખવા માટે નગરપાલિકા દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. મધરાત્રિના સમયે અત્યારે નગરપાલિકાના ઉપપ્રમુખને આપણે અહીંયા બોલાવ્યા છે અને હાલ તેમની સાથે વાત કરીશું. જે પ્રમાણે વાત કરવામાં આવે, રાજબા કયા પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે? હા, આજે ખંભાત દરિયાકાંઠે આવેલું શહેર હોવાથી અત્યારે જે ગંભીર પરિસ્થિતિઓ પૂરા રાજ્ય માટે સર્જાઈ છે તેના માટેની પરિસ્થિતિ એ છે કે ખંભાતમાં 100થી વધારે અમારા કર્મચારીઓ સ્ટેન્ડ બાયમાં છે અને એની ખંભાતને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કે કોઈ પણ ઘટના અપ્રિય બને તો અમારા ખંભાતના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે, મુશ્કેલીઓનો સામનો કરવો પડે, એના માટે ખંભાતના હેલ્પફુલ થવા માટે સેનેટરી ડિપાર્ટમેન્ટથી લઈ, ફાયર ડિપાર્ટમેન્ટથી લઈ, લાઇટ ડિપાર્ટમેન્ટ સ્ટેન્ડ બાયમાં અત્યારે હાજર છે. જેમાં અમારે JCBથી લઈ, જનરેટરથી લઈ અને લાઇટ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ સાથે છે કે કોઈ પણ વૃક્ષ પડે કે કોઈ પણ થાંભલો ઇલેક્ટ્રિક પડે અને તે ઘટનાનો સામનો અમે કરી શકીએ તેના માટે સ્ટાફ હંમેશા 72 કલાકથી છેલ્લા બધા જ યુવાનો નગરપાલિકાના સાથે છે. એની સાથે દરેક કાઉન્સિલરો અને દરેક લોકો એનામાં ખંભાતને મદદરૂપ થઈ શકે એના માટે અમારી દરેક પરિસ્થિતિઓનો સામનો અમે કરી શકીએ એ પ્રમાણે ખંભાતના લોકોને કોઈ પણ તકલીફ ન પડે એમાં અમારી સૌપ્રથમ પ્રાથમિકતા છે. જેમ જેમ સમય આગળ જઈ રહ્યો છે તેમ તેમ પરિસ્થિતિઓનું નિર્માણ ગંભીર રીતે થઈ રહ્યું છે. તો અને આ સાથે અમે એટલું પણ કહી શકીએ છીએ કે મંતવ્ય ચેનલે છેલ્લા 72 કલાકથી ખંભાતની પરિસ્થિતિને જાણવાનો, ખંભાતનો ભૂગોળને, ખંભાતના દરિયાને જાણવાનો પ્રયત્ન કર્યો છે અને જે પણ ન્યૂઝ છે લોકો સુધી પહોંચાડવા અને માહિતી પહોંચાડવામાં મંતવ્ય ન્યૂઝની મહત્ત્વની ભૂમિકા રહી છે. તો એ માટે પણ ખંભાત નગરપાલિકા અને ખંભાતના લોકો તરફથી અમે એમને પણ અભિનંદન આપીએ છીએ કે જે ઝીરો ગ્રાઉન્ડ પર રહીને એમણે ખંભાતની જે સાચી માહિતી છે, ખંભાતના દરિયાની સાચી માહિતી છે એ લોકો સુધી પહોંચાડી છે. તો આ પરિસ્થિતિને સામના માટે અમે ખંભાત લોકોને વિનંતી કરીએ છીએ કે સરકારના નિર્દેશોનું પાલન કરજો અને આવનાર 24 કલાકમાં પણ આપ બહાર નહીં નીકળો અને આપણા બાળકોને પરિવારને સાચવજો એવી અમારી ખંભાત નગરપાલિકા તરફથી આપને વિનંતી છે.
જી ચોક્કસથી જે પ્રમાણે રાજભા દ્વારા માહિતી આપવામાં આવી છે કે ખૂબ જ સારી રીતના નગરપાલિકા અત્યારે સજ્જ છે અને તમામ વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી છે, ત્યારે ફાયરના ઓફિસર ખંભાત ખાતેના આપણી સાથે ઉપસ્થિત છે. આપણે તેમની પાસેથી મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કયા કયા પ્રકારે ફાયર વિભાગ સજ્જ છે. હાલ ખંભાત નગરપાલિકા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ છેલ્લા 72 કલાકથી રેસ્ક્યુ ટીમ, ફાયર ટીમ અને તરવૈયા ટીમ 72 કલાકથી સ્ટેન્ડ બાય રાખી છે. ગામમાં કોઈ બી અનિચ્છનીય બનાવ બને તેને તાત્કાલિક નિવારણ કરવા માટે અમે બધા સક્ષમ રહીએ છીએ. જી જે પ્રમાણે આપણે સમગ્ર મામલે ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત જે ફાયર ઓફિસર છે તેમને બી મળીને જાણવાનો પ્રયત્ન કર્યો. હાલ જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે ખંભાત નગરપાલિકા સજ્જ હોવાનું અહીંયા કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે મંતવ્ય ન્યૂઝની જે કામગીરી છે છેલ્લા 72 કલાકથી સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ આપના સુધી પહોંચાડતું આવ્યું છે, તેને પણ તેઓ દ્વારા વખાણવામાં આવ્યું છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, ખંભાત. તો વાવાઝોડાની પરિસ્થિતિને લઈને કર્મચારીઓ સ્ટેન્ડ બાય જોવા મળ્યા. મહેશભાઈ, જે રીતે વાત કરીએ આ પરિસ્થિતિમાં એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, ખાસ કરીને બોર્ડરના જે આર્મીના જવાનો પણ ડ્યુટી પર જોવા મળ્યા સજ્જ, અને તેઓની જે કામગીરી જે છે તે સરાહનીય જોવા મળી આ વખતે. ના, એ સારી વાત છે કે ખંભાતનો અખાત છે, ખાડી છે, અને ત્યાં એટલી કોઈ પ્રિડિક્શન નહોતું, ફોરકાસ્ટ નહોતું, તેમ છતાંય તકેદારીના પગલાં રૂપે 100 જણની ટીમ હાજર રહી, ફાયર બ્રિગેડને પણ હાજર રાખ્યું. એ બહુ સરાહનીય છે, કારણ કે આ બહુ જરૂરી, કારણ કે અલ્ટિમેટલી તો દરિયો છે અને ક્યારે શું થાય કંઈ કહેવાય નહીં, અને જો એના પાણી ઘૂસી જાય અને વાવાઝોડું પણ ત્યાંથી આવે તો તકલીફ થાય. તો એટલે ફોરકાસ્ટ નહીં હોવા છતાં બી, ચેતવણી નહીં હોવા છતાં પણ ત્યાં જે સાવચેતીના પગલાં રાખવામાં આવ્યા અને હજુ પણ સ્ટેન્ડ બાય છે, એ ખરેખર એટલે બહુ નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે આ વખતે. એ બહુ સારી વસ્તુ છે. જેમ કે આપણે ઓરિસ્સામાં વારંવાર વાવાઝોડા આવતા હતા, તો ઓરિસ્સા રાજ્ય એટલું સક્ષમ ને તૈયાર થઈ ગયો છે કે ત્યાં બહુ વાંધો નથી આવતો. અને એવી જ રીતે ગુજરાતમાં પણ દેશનો સૌથી મોટો દરિયા કિનારો છે, 1600 કિલોમીટર લાંબો, અને હવે આ ક્લાઇમેટ ચેન્જમાં વાવાઝોડાની તીવ્રતા, સુનામી પણ આવવાની શક્યતાઓ છે. એવી સમયે સાવચેતી બહુ જરૂરી હોય છે. એટલે જેની તૈયારીઓ જોઈએ, પૂર્વ વાવાઝોડું, દરમિયાન વાવાઝોડું અને વાવાઝોડા પછી, એ તૈયારીઓનું એક ચોક્કસ પ્લાનિંગ અત્યારે તો લાગ્યું કે શરૂઆતમાં સરસ થયું, પણ હવે પછી પણ આવું થાય અને એમાંથી એક ચોક્કસ એક્શન પ્લાન બનાવવામાં આવે તો પછી બહુ વાંધો નહીં આવે આ પર કુદરતી આફતોને પહોંચી વળવા માટે. એટલે એનું આ જે લર્નિંગ લેસન જે અગાઉ જે વાવાઝોડા આવે એમાંથી મેળવ્યા, બીજા રાજ્યોમાં જે પણ કંઈક થયું કામગીરી એનું પણ અહીંયા બોધપાઠ લેવામાં આવ્યો, અને એકંદરે બિપરજોય વાવાઝોડાની જે બીક હતી એ ચોક્કસ જાનમાલને નુકસાન થયું છે. માણસોનું હતાહત નથી થઈ, પણ ક્યાંક જાનવરો કે વૃક્ષો પડવા કે થયું છે. એ સ્વાભાવિક છે, આટલી મોટી કુદરતી હોનારત હોય તો થઈ શકે, પણ તેમ છતાંય સરકારે જે પગલાં ભર્યા તે સરાહનીય છે જ. અને આનાથી પણ ખતરનાક કોઈ પરિસ્થિતિ આવે તો પહોંચી વળાય, એના માટે આપણે સક્ષમ છીએ, એ અત્યારે તો દેખાય છે. જી બિલકુલ મહેશભાઈ, તો જે રીતે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો જે છે ખાસ કરીને તેઓ ગામડે ગામડે જઈને લોકોને સમજાવતા હતા, સ્થળાંતર માટે પણ લોકોને મનાવવામાં આવ્યા હતા, ત્યારે એવું નથી લાગી રહ્યું કે જ્યારે કુદરતી આપદા આવે છે ત્યારે જ લોકોને સમજાવવામાં આવે છે અને ત્યારે મનાવવામાં આવે છે? એવું નથી લાગતું કે પહેલેથી જ કેમ્પેન ચલાવવા જોઈએ અને લોકોને સાવચેતી માટેના માર્ગદર્શનના કેમ્પેન શરૂ કરવા જોઈએ? ચોક્કસ દીપિકા, તમારો સવાલ બહુ સરસ છે, કારણ કે જ્યાં જ્યાં દરિયા કિનારો હોય કે જ્યાં ભયસ્થાન હોય કુદરતી આફતો આવવા માટેના, જેમ કે બનાસકાંઠા છે તો ત્યાં સેમી એરિડ છે, કચ્છમાં સેમી એરિડ છે તો ત્યાં ધૂળની ડમરીઓ ઉડતી હોય, તો એવી વખતે સરકારે વારંવાર આવી સૂચનાઓ આપવી પડે, એની તૈયારીઓ કરવી પડે, એવા સામાજિક કાર્યકરો તૈયાર કરવા પડે કે જે વારંવાર સમજાવે. એક ઉદાહરણ તમને આપું, 2007-8માં જ્યારે આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન, એમાં બાડમેર અને જેસલમેર બંને રણ પ્રદેશ છે, અને ત્યાં વરસાદ પણ બહુ જ ઓછો આવે છે. ક્યાંક તો આખા વર્ષમાં 1-2 દિવસ વરસાદ આવે એવા સંજોગો છે જેસલમેર અને બાડમેરમાં. એ જિલ્લાઓમાં જ્યારે સરકારે ચેતવણી આપી કે પૂર આવવાનું છે તો લોકો માનવા તૈયાર નહોતા, અને ત્યાં પૂર આવ્યું 2007, 8 અને 9 3 વર્ષ સતત, અને જે દલદલ થઈ ગયું, જે રેતી હતી એમાં કાદવ થઈ ગયો, કારણ કે એ તો દૂર કરવું અઘરું હતું. એટલે લોકો માન્યા જ નહીં, સમજ્યા નહીં કે અહીંયા રણપ્રદેશમાં વળી પૂર આવતું હોય, અને આ તો અહીંયા વરસાદ તો આવતો જ નથી, અમારે પાણીની સગવડ
તકલીફ પડે છે અને ત્યાં આવી જાહેરાતોને શું કરવાની. પછીના વર્ષે સરકારની જે જાહેરાતો હતી એમાં ધ્યાન દોરવામાં આવ્યું અને લોકો પણ સમજ્યા તો એ વખતે જાનહાની ઓછી થયેલી અને નુકસાન પણ ઓછું થયેલું. એટલે દીપિકા, તમે જે સવાલ કર્યો બહુ સારો છે કે ભાઈ માત્ર વાવાઝોડું આવે એની ચેતવણી આવે એ જ વખતે NDRF કે SRDFની ટીમ ત્યાં જઈને સમજાવે, એના કરતાં આવા જે વિસ્તારો છે કે જ્યાં આવી શક્યતાઓ રહેલી છે ત્યાં વારંવાર સરકારી જાહેરાતો કે ભાઈ તાલીમ કાર્યક્રમો થવા જોઈએ, લોકોને સમજાવવા જોઈએ કે ભાઈ આ વાવાઝોડું આવવાની શક્યતાઓ છે તો તમે સાવચેતીના પગલાં લો, અગમચેતીના પગલાં લો. હવે તમે માનો કે 2 દિવસ પહેલાં જ તમે કહી રહ્યા હો તો લોકોને પોતાના જાન કરતાં પણ એમને મિલકતની પણ કિંમત હોય છે, કારણ કે આખી જિંદગી મહેનત કરીને ઘર બનાવ્યું. ઘણા બધા વિડીયોઝ આપણે જોયા, ઘણા એવા દ્રશ્યો જોયા કે જ્યાં લોકો પોતાનું ઘર છોડીને જઈ રહ્યા હતા ત્યારે પણ લોકોને ત્યાં જઈને NDRFની ટીમ જે છે તે મનાવી રહી હતી અને ઘણા સમય બાદ તેઓ માનીને પછી સ્થળાંતર કર્યું હતું. એટલે દીપિકા, NDRFની ટીમની સાથે સાથે જે મનોવિજ્ઞાનના જાણકાર હોય છે, સમાજ કાર્યના જાણકાર આવે છે, એવા લોકોને પણ મોકલવા જોઈએ કે જે બરાબર કન્સલ્ટેશન કરે લોકો સાથે, સંવાદ સાથે એમને સમજાવે. નહીં તો લોકોના જે ચિંતા એવી હોય છે કે હું તો બચી જઈશ પણ પછી શું, મારું ઘર તો તૂટી પડશે તો મારે જીવવાનો મતલબ શું રહેશે, મારી મિલકતો જતી રહેશે. તો એવી વખતે એમની માનસિક રીતે તૈયાર કરવાની પણ જવાબદારી સરકારની અને સમાજસેવી સંસ્થાઓની બનતી હોય છે. એટલે એવી વખતે વારંવાર લોકોને સમજાવવું પડે કે ભાઈ તમે બચી ગયા તો ઘણું થશે પાછળથી અને સરકાર પેકેજ પણ આપશે, પણ લોકોને એવી બીક લાગતી હોય છે એટલે છેક છેલ્લી ઘડી સુધી લોકો હટતા નથી હોતા. પણ આ વખતે એટલો સરસ થયું કે લોકોને સમજાવવામાં બહુ સરળતા રહી, તકલીફ ના પડી અને લોકો સ્થળાંતરિત થયા. હમણાં બી જે ગઈકાલે અમદાવાદ જિલ્લામાં ને ગાંધીનગર જિલ્લામાં જે જાહેરાત કરવામાં આવી, સ્કૂલો બંધ કરાવવામાં આવી પણ શિક્ષકોને હાજર રાખવામાં આવ્યા. એમ કહેવામાં આવ્યું કે કદાચ કોઈ પરિસ્થિતિ ઊભી થાય અને ઝૂંપડપટ્ટીના લોકો હોય એમને તકલીફ થાય ને એમને સ્થળાંતરિત કરવું પડે, એને શેલ્ટર બનાવવું પડે તો ત્યાં જો શાળાનો સ્ટાફ હાજર હોય તો અનુકૂળતા રહે. એ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એ બહુ યોગ્ય છે કે બાળકોને તમે નથી મોકલતા સ્કૂલમાં પણ શિક્ષકો હાજર રહે જેથી કરીને વ્યવસ્થામાં કોઈ તકલીફ ના પડે. એટલે આ પ્રકારના જે પગલાં લેવાયા છે એ ખરેખર બહુ સરાહનીય છે, સારા છે. હજુ એમાં ઘણું કરવાની પણ જરૂર છે, જો કે અનુભવથી શીખી શકાય છે અને આશા રાખું કે લોકોની મદદથી, સમાજ સેવા સંસ્થાની મદદથી અને મીડિયાનું પણ યોગદાન બહુ સરસ રહ્યું છે અને બધાના સહકારથી આપણે આ બિપરજોય વાવાઝોડાને તો એની જે વાવાઝોડું આવ્યું એ દરમિયાનની જે નુકસાની હતી એ તો ચોક્કસ આપણે ક્યાંક કેટલીક અંશે ઘટાડી શક્યા છીએ, પણ હવે પછીની જે અસરો જે છે એને પહોંચી વળવા પણ સરકારે લોકોની મદદ લેવી જોઈએ, મીડિયાની મદદ લેવી જોઈએ. તો મને લાગે છે કે બહુ વાંધો નહીં આવે. જી બિલકુલ મહેશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આ વખતે વાવાઝોડા દરમિયાન રાજ્યમાં લગભગ 80,000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો આપ શું કહેશો, જે રીતે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે, દરિયાકાંઠે પણ લોકો વસવાટ કરી રહ્યા છે, આવા લોકો માટે સરકારે કેવા પગલાં લેવા જોઈએ? કેમ કે 80,000 આંકડો ખૂબ જ મોટો કહેવાય. જુઓ દીપિકા, હમણાં જે પેરિસ એગ્રીમેન્ટ થયું 2016માં ક્લાઇમેટ ચેન્જને લઈને, એમાં ભારતની સરકારે પણ સહી કરી છે અને ભારતની સરકારે પણ નેશનલ ડિટર્મિનેશન કન્ટ્રીબ્યુશન રિપોર્ટ સબમિટ કર્યો છે. હવે આ જે પેરિસ એગ્રીમેન્ટ છે એમાં એક શબ્દ છે લોસ એન્ડ ડેમેજ. એટલે જ્યારે આવી આફતો આવતી હોય છે ત્યારે જે લોસ એટલે મરી જવું, એમ લોકો મરી જાય અથવા તો પ્રાણીઓ પક્ષીઓ મરી જાય, અને ડેમેજ એટલે નુકસાન થાય પ્રોપર્ટીને. તો એવી વખતે વિશ્વના દેશોએ એક ભંડોળ ઊભું કર્યું છે, એને ગ્લોબલ ગ્રીન ફંડ કહે છે. તો એવા આપણે ત્યાં પણ કન્ટીજન્સી ફંડ છે, ઇમરજન્સી ફંડ છે, ક્લાઇમેટ રેસ્ક્યુ નામનું પણ એક સગવડ ઊભી કરવી જોઈએ. તો સરકારે એવા આયોજન કરવા પડે ને હવે જે દરિયા કિનારે વારંવાર આવું થતું હોય તો જે તમે સવાલ કરો કે કેવા વૃક્ષો ક્યાં વાવવા જોઈએ, હોવા જોઈએ, ના હોવા જોઈએ, એવું અહીંયા પણ થવું જોઈએ કે દરિયા કિનારે કેવા પ્રકારના તમે વસાહતો બનાવશો કે જેથી કરીને આવું વાવાઝોડું આવે અથવા તો આવી પરિસ્થિતિ આવે, ભરતી આવે તો એમાં ટકી શકે. એટલે એન્વાયરમેન્ટને અનુરૂપ, ક્લાઇમેટને અનુરૂપ તમારી હેબિટાટ, તમારું રહેણાંક, તમારો આવાસો હોવા જોઈએ કે જે ઓછામાં ઓછું નુકસાન કરે. અથવા તો એવા પ્રકારના, જેમ કે તમે જાપાનમાં જુઓ તમે તો ત્યાં ભૂકંપ વારંવાર આવતો હતો તો ત્યાં એવા પ્રકારના મકાનો બનાવવામાં આવ્યા છે કે આવા ભૂકંપો આવે તો પણ બહુ નુકસાન ના થાય. એ પ્રકારના જો આયોજનો કરવામાં આવે તો આ લોસ એન્ડ ડેમેજ જે થઈ રહ્યો છે એને બહુ નુકસાન ના થાય. તમે જુઓ કે ખેતીને પણ બહુ મોટું નુકસાન થવાનું, કારણ કે ઊભા પાક પણ નિષ્ફળ ગયાના
અને જે ફળદ્રુપ જમીન છે એની પર બીજી રેતી આવી જવાની જે અફળદ્રુપ છે. તો એવી વખતે કેવા પ્રકારની રિક્લેમેશન કે જમીનનું સ્થળાંતરિત તમે કરો કે જેથી કરીને ફળદ્રુપતા પાછી મળે, એ પ્રકારના પણ કામના આયોજન કરવાની બહુ જ જરૂર છે. જી બિલકુલ મહેશભાઈ, તો જે રીતે વસવાટ યોગ્ય કરવો જોઈએ અને કાયમી વસવાટ માટે પણ પગલાં લેવા જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો આટલી મોટી સંખ્યામાં સ્થળાંતર મહેશભાઈ કરવામાં આવ્યું છે આ વખતે રાજ્યમાં, ત્યારે જ્યારે સ્થળાંતર લોકો કરી રહ્યા છે ત્યારે તેની માનસિક અસર કેવી રહેતી હોય છે અને સ્થળાંતર બાદ પણ તેઓ ઘર વાપસી કરે છે ત્યારે પણ લોકોની માનસ પર તેની અસર રહેતી હોય છે, તે કેવા પ્રકારની હોય છે? દીપિકા, હું મનોવૈજ્ઞાનિક નથી પણ તેમ છતાંય એક માનવ સહજ, તમે પણ જે અનુભવીને પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન મને પણ થાય ને અનુભવ થાય કે લોકો ઘર ખાલી કરતાં પણ ગભરાતા હોય છે કે અમે તો બચી જઈશું પણ મારું ઘર નહીં હોય, મારી મિલકત નહીં હોય તો પછી આ તો શૂન્યથી શરૂ કરવું પડશે. બાળકોને ભણાવવાની ચિંતા હોય, દીકરીઓને ભણાવવાની ચિંતા હોય અને પૈસા નહીં હોય મારી જોડે તો શું થશે? એટલે આ તો જીવતા મર્યા બરાબર છે. એટલે લોકોની માનસિક સ્થિતિ બહુ નબળી હોય છે. લોકો ત્યાં વસાહતોમાં રહેતા હોય છે, શેલ્ટર હાઉસમાં અત્યારે, પણ એ લોકોને એમ થતું કે મારા ઘરનું શું થયું હશે અને એમને જે ઉચ્ચાર થતો હોય છે એવી વખતે જ્યારે તમે સ્થળાંતરિત કરો છો લોકોને, તો એવી વખતે તમારા મનોવિજ્ઞાનના જાણકાર લોકોને સતત એમની સાથે વાત કરે એ પ્રકારનું આયોજન કરવું પડે કે એમને એક જાતની રાહત મળે, એમને એક સંતોષ થાય કે ભાઈ બહુ ચિંતા કરવા જેવું નથી. પણ લોકો ત્યાં હોય છે પણ એની માનસિક સ્થિતિ બહુ નબળી બનતી હોય છે કે મારું ઘર તો તૂટી ગયું હશે, કારણ એને ખબર નથી, એ તો વસાહતમાં છે, શેલ્ટર હાઉસમાં છે. તો એવી વખતે વારંવાર આવા જે લોકો છે મનોવિજ્ઞાનના જાણકાર, એવા લોકોએ સતત એમની સાથે સંવાદ કરવો પડે, વાત કરવી પડે, સરકારી યોજનાઓની વાત કરવી પડે અને ત્યાં ને ત્યાં જ કેટલાક ફોર્મ આપવા પડે કે તમારે આ થાય તો તાત્કાલિક તમે આવું ભરી દેજો. અને એવી તાત્કાલિક, જેમ કે અત્યારે સ્ટેન્ડ બાય બધી ટીમો છે, એ જ રીતે એવી સ્ટેન્ડ બાય ટીમો પણ તૈયાર કરવી પડે કે ભાઈ કેસ્ટ્રોલ્સ ઇમિડિયેટલી વિતરણ થવું જોઈએ. એ જેવા ઘરે પાછા જાય અને એમનો ચૂલો સળગવો જોઈએ એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે ને એવું હૈયાધારણ આપવામાં આવે. નહીં તો અત્યારે બનશે એવું કે બાળકોને પણ એટલી બીક ઘૂસી જાય છે, મોટાઓને પણ એટલી બીક ઘૂસી જાય છે અને એમ થાય કે અમારે તો આ જ વિસ્તારમાં જીવવાનું ને મરવાનું છે. તો એ માનસિક સ્થિતિ બહુ ખરાબ થતી હોય છે, જેનો અભ્યાસ પણ બહુ જરૂરી છે. એટલે તમે જે સવાલ કર્યો દીપિકા, એ બહુ વાજબી છે કે આવી મનોસ્થિતિ ઊભી થતી હોય છે તો એવી પ્રકારે કેવા પ્રકારના સ્ટડી થવા જોઈએ, કેવા પ્રકારના લોકો વારંવાર એમને સમજાવે એવી ટીમ તૈયાર થવી જોઈએ. એટલે NDRF અને SDRFની ટીમની સાથે સાથે આ મનોવિજ્ઞાનના જાણકાર લોકોની ટીમ પણ હોવી જોઈએ કે જે સતત સંવાદ કર્યા કરે. આ વિસ્થાપિત લોકો જે થયા છે, સ્થળાંતરિત થયા છે લોકો, અને એમને હૈયાધારણ આપવી જોઈએ તો જે એમની માનસિક સ્થિતિ બગડતી ના જાય. નહીં તો એવું બને છે કે બહુ જવલે બનતું હોય પણ બનતું હોય છે કે એ આત્મહત્યા સુધી એ દોરી જતા હોય છે, એવી સ્થિતિ બગડતી હોય છે અને બહુ ઘાતક છે. એટલે ભલે તમે માનો કે તમે વાવાઝોડામાં સરકારે પગલાં લીધા અને બચાવી લીધા લોકોને, પણ તેમ છતાં જો આ સ્થિતિ ઊભી થાય તો લોકોની જે મનોદશા હોય છે એ ખરાબ હોય છે, એના લીધે પણ પાછળથી જાન જવાની જોખમ હોય છે. એટલે એ જે તમે સવાલ કર્યો એ બહુ વાજબી છે. સરકારે એના ઉપર વિચારવું જોઈએ. એટલે માત્ર જાન બચાવવાથી કામ પતતું નથી, પણ દરમિયાનમાં ને પછી જે લોકોની મનોસ્થિતિ છે અને એના માટે સરકારે એવા લોકોને તૈયાર કરવા જોઈએ કે સતત એમની સાથે સંવાદ કરે અને એ પ્રકારની વ્યવસ્થાઓ કરે કે લોકોને વિશ્વાસ પડે. તો પછી તમારે બહુ જાહેરાતો નહીં કરવી પડે કે વાવાઝોડું આવવાનું હોય તો લોકો જાતે તૈયાર થઈ જાય અને વિસ્થાપિત થાય અથવા પોતે સલામત સ્થળે જતા રહે અને પોતાની સુવિધાઓ નક્કી કરી લે. આવું પણ થઈ શકે. જી બિલકુલ, ખાસ કરીને લોકોને એનાઉન્સમેન્ટ કરીને અપીલ પણ કરવામાં આવતી હોય છે વાવાઝોડા દરમિયાન. મહેશભાઈ, જે રીતે વાવાઝોડું જ્યારે બી આવે છે, કુદરતી આફતો પણ આવે છે, ત્યારે વીજ પુરવઠો જલ્દી જ ખોરવાઈ જતો હોય છે. દૂર દૂરના ગામડાઓ સુધી, નાના ગામડાઓમાં પહેલેથી જ કુદરતી આપત્તિ આવે કે ન આવે, વીજ પુરવઠો બંધ. આના માટે શું પગલાં લેવા જોઈએ? દીપિકા, ગઈ વખતે તાવતે વાવાઝોડું જ્યારે આવ્યું રાજુલા, જાફરાબાદ, મહુવા એ વિસ્તારમાં, ત્યારે લગભગ 1.5-2 મહિના સુધી આપણે વીજળી પુરવઠો પ્રસ્થાપિત કરી શક્યા નહોતા. અને એટલે એમાંથી બોધપાઠ લઈને મને લાગે સરકારે કર્યું જ હશે એવું હું માનું છું, કારણ કે આપણી સરકારે આ વખતે સરસ પગલાં ભર્યા છે. તો જે અસરગ્રસ્ત ગામો હતા અથવા થયા છે એવા ગામોમાં એક જનરેટર સેટ ડીઝલ સાથે તૈયાર રાખવાની બહુ જ જરૂર છે. એટલા માટે કે આજે મોટાભાગે પીવાનું પાણી એ હેન્ડપંપથી કે જે કુદરતી કૂવામાંથી મળતું નથી મળતું. બધાને જે વીજળીથી ચાલતી મોટર હોય
એમાંથી પાણી ખેંચવું પડે છે, લગભગ 90% ગામોમાં. અને એટલા માટે એ પીવાના પાણીની પણ સમસ્યા થવાની, વીજ પુરવઠો નહીં હોય ત્યારે. અને બીજું કે આપણા ત્યાં હજુ ફાસ્ટ ફૂડની બહુ ફેશન ગામડાઓમાં નથી આવી, કે પછી આજે જંક ફૂડ કહીએ તે ફેશન નથી આવી. એટલે આપણે આજે રોટલી અને શાક ખાવા ટેવાયેલા છે. હવે ત્યારે વીજળી પુરવઠો ના હોય ત્યારે જે અનાજ દળવાની ઘંટીઓ છે એ પણ બંધ થઈ જાય. તો એવી વખતે સરકાર કેટલા ફૂડ પેકેટો આપશે કે કેટલા પૂરી શાક વહેંચશે? તો એવી વખતે આવા જો જનરેટર સેટ ગામે ગામો મૂક્યા હોય તો તમારી આ જે અનાજ દળવાની ઘંટીઓ ચાલુ રહે, તો એ તકલીફ ના પડે. અને બીજી તકલીફ એ કે જે પીવાનું પાણી છે એ પોતાના ગામમાં જે વ્યવસ્થા ઊભી કરી શકે, તો સરકારે જે ટેન્કરો મારફતે પાણી પહોંચાડવું પડશે. કારણ કે હવે તો એવું બન્યું કે રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે, ઝાડ પડી ગયા છે, અને રસ્તાઓ એટલે યાતાયાતની પણ એ ખોરવાઈ ગયો હશે. એટલે પડ્યા ઉપર પાટું કે દાજા ઉપર ડામ જેવી સ્થિતિ થાય. તો એવી વખતે સરકારે એ આયોજન કરવું જોઈએ કે જે તે ગામોમાં આ જનરેટર સેટ મૂકવા જોઈએ, ડીઝલની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, કે જેથી કરીને આ તકલીફો ના પડે અને લોકોને પીવાનું પાણી પોતાના જ ગામમાં મળી રહે અને જે લોટ છે એ મળી રહે. તો જેથી એ પોતાની અનાજ હોય અને લોટ દરી શકે. તો પછી મને લાગે છે કે સરકાર ઉપર બહુ આધારિત ના રહે, સરકારને પણ ઓછો બોજ પડે અને લોકો સ્વાવલંબી રીતે પોતાનો ખોરાક પણ મેળવી શકે. જી બિલકુલ મહેશભાઈ, તો વીજ પુરવઠો ખોરવાતો જ રહે છે, તેના માટે પગલાં લેવા પડશે. અને ખાસ કરીને વાત કરીએ મહેશભાઈ, તો જ્યારે પણ કુદરતી આફતો આવે છે ત્યારે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક મદદની ભાવના જોવા મળે છે. આ વખતે પણ વાવાઝોડું આવ્યું અને અનેક સેવાકીય સંસ્થાઓ આગળ આવી અને ફૂડ પેકેટો તૈયાર કર્યા. જોઈએ તો ખોડલધામ સંસ્થા સામે આવી, સ્વામિનારાયણ સંસ્થા, RSS, તમામ સેવાકીય સંસ્થાઓ જે છે તે આગળ આવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ વિતરણનું પણ આયોજન કર્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં મદદની ભાવના પણ જોવા મળતી હોય છે. એટલે ગુજરાતમાં એક તાકાત છે, ગુજરાતના લોકોનું એક ખમીર છે. જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો એની પહેલાં પણ 97ની સાલમાં કચ્છમાં જ્યારે વાવાઝોડું આવ્યું, બહુ એ બી વિનાશક વાવાઝોડું હતું. અને એમાં અને એમાં જે કચ્છના લોકો બેઠા થયા અને પછી તરત જ 3 વર્ષ પછી ભૂકંપ આવ્યો. એ બી ખતરનાક ભૂકંપ હતો. એમાં બહુ જ જાનહાનિ, માલહાનિ થયેલી અને એમાંથી કચ્છ બેઠું થયું છે. અને એમાં ગુજરાતના લોકોનું ખમીર અને સેવાભાવી સંસ્થાઓની કામગીરી, આ બંને, કારણ કે સરકાર એકલે હાથે નહીં પહોંચી વળી શકે. સરકારના અધિકારી તો વહીવટ કરશે, પણ આ જે કામગીરી કરવાની છે તો લોકોએ કરવાની છે, સ્વયંસેવી સંસ્થાઓએ કરવાની છે. અને એટલે એ જે રાહત કામ ચાલુ કરી દે છે, રેસ્ક્યુ ઓપરેશન એના પછીનું, એ બહુ સરાહનીય છે. પણ દીપિકા, તમે જે આગળ જે પ્રશ્ન પૂછ્યો હતો એવો જ પ્રશ્ન અહીંયા પણ થાય કે એના માટે પણ હવે એક તાલીમની જરૂર છે. કે આવી સેવાભાવી સંસ્થાના જે સ્વયંસેવકો છે, અથવા તો કેવા પ્રકારના ફૂડ પેકેટ ક્યારે બનાવવા જોઈએ, કેવી રીતે વિતરણ કરવું જોઈએ, વિતરણની વ્યવસ્થાઓ શું હોવી જોઈએ, જેથી કરીને કોઈકને વધારાના પહોંચી ના જાય, જે બગડી જાય અને ફેંકી દેવા પડે, અને કેટલાને નથી મળતા. તો બધાને સમતોલિત રીતે મળે અને બગાડ ના થાય અને યોગ્ય રીતે સિસ્ટમ ગોઠવાય, એ સિસ્ટમની પણ તાલીમ અને એવા સ્વયંસેવી સેવકોને પણ તાલીમ મળે, એવી સંસ્થાઓને પણ તાલીમ મળે, એ પણ પ્રોગ્રામ કરવાની બહુ જ જરૂર છે. એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં આવા પ્રકારની તાલીમો પણ, જ્યાં આવા જે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં વારંવાર તાલીમો આપવામાં આવે, એની લોકોને જાણ કરવામાં આવે, લોકોને પણ તાલીમબદ્ધ કરો તો લોકો પણ ઇમરજન્સીમાં તૈયાર રહે. માનો કે આજે મોટાભાગના મોલ કે જગ્યાઓમાં એસેમ્બલી પ્લેસ હિયર એવું કહેવામાં આવે છે, પણ ખબર નથી કે આનો મતલબ શું થાય, અથવા તો એક્ઝિસ્ટ લખવામાં આવે છે પણ એની તાલીમ નથી હોતી. એના પેમ્પલેટ મૂકવા જોઈએ કે આનો આ એસેમ્બલી પ્લેસ એટલે શું, કે આવું કંઈક થાય તો લોકો આ જગ્યાએ ભેગા થાય તો અનુકૂળતા રહે કે એને સલામત સ્થળે ખસાડી શકાય. તમે ફાયર હાઇડ્રન્ટ મૂકી દીધા છે અત્યારે હાઈકોર્ટની સૂચનાથી, અને બિલ્ડિંગ બાય લોમાં તો છે જ, પણ પાલન નહોતું થતું એટલે હાઈકોર્ટે સૂચના આપી અને બિલ્ડિંગોમાં ફાયર હાઇડ્રન્ટ તો લગાવ્યા છે. પણ કેવી રીતે ક્યાં સાયરન વગાડવી, ક્યારે એનો ઉપયોગ કરવો, એની તાલીમ તો નથી. એટલે આવી તાલીમો આપવાની પણ બહુ જ જરૂર છે. તાલીમ આપવાની ખૂબ જ જરૂર છે. એક સમાચાર સામે આવી રહ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
વાવાઝોડાની અસરને કારણે કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદનું આગમન થયું. સૌથી વધુ વરસાદ ગાંધીધામમાં નોંધાયો છે. ત્યારબાદ ભુજ તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તો અંજાર મુન્દ્રા તાલુકામાં 5-5 ઇંચ વરસાદનું આગમન થયું. સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખંભાળિયા તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તો છેલ્લા 24 કલાકની આ વાત છે, જ્યાં જામજોધપુર દ્વારકામાં 3 થી 4 ઇંચ વરસાદનું આગમન થયું. કલ્યાણપુરમાં 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો. 24 કલાકમાં રાજ્યમાં 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વાવ તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદનું આગમન થયું. કાલાવડ માંડવી કચ્છમાં 2 થી 3 ઇંચ વરસાદનું આગમન થઈ ગયું. તો સૌથી વધુ વરસાદ ગાંધીધામમાં નોંધાયો. ભચાઉમાં પણ 2 થી 3 ઇંચ વરસાદ ખાબક્યો. તો 22 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદનું આગમન થઈ ગયું અને વરસાદી માહોલ જોવા મળ્યો. જ્યારે 137 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકના આંકડા સામે આવ્યા છે. સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો આ વરસાદ જે છે તેના આંકડા સામે આવ્યા છે. સૌથી વધુ વરસાદ જે છે તે ગાંધીધામમાં નોંધાયો અને ત્યારબાદ ભુજમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તો ભચાઉમાં પણ 2 થી 3 ઇંચ વરસાદનું આગમન થયું. વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ નોંધાયો. ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ગયું હતું અને ગાંધીધામમાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ભુજમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો ભારે પવન સાથે વરસાદનું આગમન ગુજરાતના તમામ જિલ્લામાં જોવા મળ્યું. આ સાથે જ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થયા. ભારે પવન સાથે વૃક્ષો પણ ધરાશાયી થયા. વિઝિબિલિટીમાં પણ ઘટાડો જે છે તે સર્વત્ર જોવા મળ્યો અને વરસાદી માહોલના કારણે ક્યાંક ને ક્યાંક શિયાળા જેવી ઠંડક પણ પ્રસરી ગઈ. કલ્યાણપુરમાં પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો વાવ તાલુકામાં પણ 3 થી 4 ઇંચ વરસાદ નોંધાયો. તો ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસરને કારણે અને વાવાઝોડાને કારણે આ 24 કલાકના વરસાદના આંકડા સામે આવ્યા છે અને હજુ પણ વરસાદ જે છે તે અમુક વિસ્તારો અમુક જિલ્લામાં જોવા મળી રહ્યો છે. 22 તાલુકામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તો આજે રાજ્યમાં વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ જોવા મળશે. એટલે કે વાવાઝોડાની અસર જે છે તે ક્યાંક ને ક્યાંક હજુ પણ જોવા મળશે. વાવાઝોડાને કારણે કચ્છ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ જિલ્લાઓમાં વરસાદ યથાવત રહેશે. રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તે અવિરત વરસતો જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે, પરંતુ તેની અસર હજુ પણ યથાવત રહેશે. આજે વાવાઝોડું રાજસ્થાન તરફથી પસાર થશે અને વાવાઝોડાની અસર જે છે તે સર્વત્ર હજુ પણ જોવા મળશે. ગઈકાલે ગુજરાત પરથી વાવાઝોડું પસાર થયું હતું અને હવે તેઓ રાજસ્થાન તરફ પસાર થશે અને સર્વત્ર વરસાદી માહોલ જોવા મળશે અને વરસાદની આગાહી હજુ પણ કરવામાં આવી છે. એટલે કે વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ હજુ પણ જોવા મળશે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના તમામે તમામ બાગ બગીચાઓ બંધ કરાયા છે. વાવાઝોડાની અસર જે છે તે હજુ યથાવત જોવા મળી રહી છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવાઝોડાની અસરના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના બાગ બગીચા બંધ કરાયા. અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. હજુ પણ અમદાવાદમાં ભારે પવન ફૂંકાશે. 30 થી 20 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાશે. 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. મોર્નિંગ વોકર્સ માટે બાગ બગીચા બંધ રાખવામાં આવ્યા છે. તો વાવાઝોડાની અસર જે છે આફ્ટર ઇફેક્ટ જોવા મળશે. અમદાવાદમાં પણ હજી અતિ ભારે વરસાદ જે છે તે પડશે અને અતિ ભારે પવન પણ ફૂંકાશે અને બાગ બગીચા બંધ આજે રખાયા છે. ભારે પવનના કારણે અમદાવાદના તમામે તમામ બાગ બગીચાઓ આજે બંધ રહેશે. મહત્વનું છે કે 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકે આજે પવન ફૂંકાશે. ખાસ કરીને મોર્નિંગમાં વોકિંગ કરતા લોકો માટે આ બાગ બગીચા બંધ રાખવામાં આવ્યા છે. આજે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ એક નિવેદન જાહેર કર્યું છે. હવામાનને લગતું આ નિવેદન. જખૌ બંદર પાસે લેન્ડફોલની પ્રોસેસ થઈ ગઈ છે. વાવાઝોડાની લેન્ડફોલની પ્રોસેસ પૂર્ણ. સમગ્ર રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સવારના સમયે વાવાઝોડું નબળું બનશે, એટલે કે હવે વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થશે. ત્યારબાદ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હવામાન ખાતાની આગાહી સામે આવી છે. તેમનું નિવેદન સામે આવ્યું છે. કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હજુ પણ કચ્છમાં વરસાદની આગાહી છે. वेरी सीवियर साइक्लोनिक स्टर्म मूव हुआ नॉर्थ ईस्टवर्ड मूव होके क्रॉस किया सौराष्ट्र कच्छ कोस्ट नियर जखाऊ पोर्ट बिटवीन 10:30 to 11:30 आवर्स IST नाइट. एस्टरडे नाइट कल रात को 10 बजे 30 मिनट से 11 बजे 30 मिनट में 11 बजे 30 मिनट तक लैंडफॉल प्रोसेस रहा और क्रॉस किया सौराष्ट्र कच्छ कोस्ट. आज वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म. तब भी उसका विंड स्पीड था 115 किलोमीटर पर आवर टू 125 किलोमीटर पर आवर, गस्टिंग टू 140 किलोमीटर पर आवर. एंड वो जब क्रॉस किया जखाऊ पोर्ट से 10 किलोमीटर दूर में नॉर्थ ऑफ जखाऊ पोर्ट का उत्तर दिशा में 10 किलोमीटर दूरी में क्रॉस किया. एंड लैंडफॉल प्रोसेस कंप्लीट हुआ है. आई का लैंडफॉल प्रोसेस कंप्लीट हुआ है 10:30 से लेके 11:30 का बीच में. एंटायर क्लाउड તો વાવાઝોડાના પગલે અનેક એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત જોવા મળી. વહીવટી તંત્ર પણ સજ્જ જોવા મળ્યું. તેમની કામગીરી પણ સરાહનીય રહી. મહેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે આ જવાનો જે છે તેઓ જીવના જોખમે કામગીરી કરી રહ્યા હતા, તેમની કામગીરીને લઈને આપ શું કહેશો? ખરેખર એમને અભિનંદન અને સલામ, કારણ કે રાત દિવસ જોયા સિવાય છેલ્લા 7-8 દિવસથી અવિરત આ કામગીરી કરી અને લોકોને પણ સમજાવવાની પણ એમની કામગીરી હતી. કારણ કે વાવાઝોડું તો ગઈકાલથી એની અસર થઈ, પણ એ પહેલાં જે કામગીરી કરી એ પણ બહુ સરાહનીય છે. એટલે કારણ કે એ પણ પરિવાર સાથે હોય છે અને પરિવાર મૂકીને જ્યારે આ બધું કામ કરે છે જીવના જોખમે, કારણ કે એમને તો વાવાઝોડા સામે જ ટકરાવાનું છે, સલામત સ્થળે ખસવાનું નથી. સલામત સ્થળે લોકોને ખસાડીને એમણે તો એવી જ જગ્યાએ રહેવાનું છે કે જ્યાં વાવાઝોડું આવે છે ને ઓછી નુકસાની થાય તે કરવાનું છે. એટલે એવી રીતે એટલે જીવ મુઠ્ઠીમાં લઈને જે કામ કરવું એ બહુ અઘરું છે, એનું મૂલ્ય ના થઈ શકે. એટલે એ કામગીરીને મૂલવવી શબ્દો ઓછા છે એના માટે બોલવું માટે, કારણ કે પૈસાથી નથી કામ થતું કે તમને કંઈ કિંમત આપી દો એને ચૂકવણીમાં કે એવોર્ડ આપી દો, એ નથી.
કારણ કે બહુ અઘરું કામ છે અને એમણે સરસતાથી નિભાવ્યું. એ બહુ ખરેખર દીપિકા બહુ સરાહનીય કામ છે અને એમને લોકોએ પણ સત્કારવા જોઈએ, અભિનંદન આપવા જોઈએ, જેથી એમને પણ પ્રોત્સાહન મળે. કારણ કે અલ્ટિમેટલી માનવ સહજ સ્વભાવ છે કે જો એમને સરાહીશું નહીં કે એમની કામગીરીને નહીં બિરદાવીએ તો એમની પણ અલ્ટિમેટલી તો માનવ સહજ સ્વભાવ છે કે મારી કોઈ કદર નથી. એટલે એમને પણ એ રીતે સરાહવા જોઈએ અને મીડિયાનો આભાર માનવો પડે કે મીડિયાએ વારંવાર આ જવાનોની ચિંતા કરી છે અને એમના વિશે વાત કરી છે. એટલે પણ ખરેખર એમની કામગીરી બહુ સારી રહી. જી બિલકુલ મહેશભાઈ, કર્મચારીઓની કામગીરી પણ સરાહનીય છે. ખાસ કરીને વાત કરીએ તો પીએમથી લઈ સીએમ મંત્રીઓ જે છે તેઓ પણ સ્ટેન્ડ બાય રહી સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. મંત્રીઓની વાત કરીએ તો દરેક જિલ્લામાં અલગ અલગ મંત્રીઓને નિરીક્ષણ માટે કામગીરી સોંપી દેવામાં આવી હતી અને સતત તેઓ મોનિટરિંગ કરી રહ્યા હતા. તેમની કામગીરીને લઈને આપનું મંતવ્ય? ના, એ સારી વાત છે કે પ્રભારી મંત્રી બનાવ્યા અને મંત્રી ત્યાં હોય એટલે બહુ સ્વાભાવિક છે કે સરકારી તંત્ર, વહીવટી તંત્ર એકદમ એલર્ટ પર આવી જાય અને પોતે જ્યારે નીકળતા હોય છે એના વિઝિટમાં તો એનો બહુ મોટો ફરક પડે છે. એટલે આ સારી ઘટના છે, સારી પહેલ છે. એટલે માત્ર કંઈક ઘટના બની જાય ને પછી જ હવાઈ નિરીક્ષણ કરવું એના કરતાં પહેલેથી જ આ રીતે કરી તે સારી વસ્તુ છે. પણ દીપિકા, મારે આમાં મીડિયાના રોલની પણ વાત કરવી છે કે મીડિયાનો રોલ પણ બહુ જ સરસ રહ્યો છે. મીડિયાએ માત્ર ચેતવણીઓ આપી છે એટલું જ નહીં, પણ સરકારનું ક્યાંક ધ્યાન પણ દોર્યું છે. બધે સરકાર નથી પહોંચી શકતી કે એનડીઆરએફની ટીમને, એસડીઆરએફની ટીમ ચોક્કસ હોય છે, પણ કેટલીક વસ્તુઓ કરાવવાની હોય કે અહીંયા આટલા લોકો છે, અહીંયા ભય સ્થાન છે, અહીંયા ઘર પડી જવાની સ્થિતિ છે, વૃક્ષો પડી જવાની સ્થિતિ છે. એવી વાતો સતત મીડિયાના પ્રતિનિધિઓએ એટલે રિપોર્ટરોએ એ સ્થળ પર જઈને એનડીઆરએફ, એસડીઆરએફની ટીમની જેમ જ એ લોકોએ પણ પોતાના જીવના જોખમે આ બધી વસ્તુઓ બતાવીને સરકારનું ધ્યાન દોર્યું છે, લોકોનું ધ્યાન દોર્યું છે. એટલે હું એમ કહું કે જે રીતે પોલીસના જવાનોએ કે એસડીઆરએફ કે એનડીઆરએફના જવાનોએ કામ કર્યું એ જ રીતે મીડિયાના પ્રતિનિધિઓએ એમણે પણ અમદાવાદ બે જ મોટાભાગના હતા અને ત્યાં જઈને 2-3 દિવસથી ઉજાગરા કરીને ત્યાં મેં જોયા છે કે એ પણ ફંગોળાતા હતા પવનમાં કે મુશ્કેલી થતી હતી, એની વચ્ચે કામગીરી કરી છે. એટલે મીડિયા અને મીડિયાના જે રિપોર્ટરો, પ્રતિનિધિઓએ જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ્યા છે અને જે નુકસાની ઓછી થઈ એમાં એમનો મોટો ફાળો છે. એટલે મીડિયા કર્મીઓને પણ આ પ્રસંગે હું એમને ખરેખર અભિનંદન આપું છું ને એમની કામગીરીને બિરદાવું છું. જી બિલકુલ, મીડિયા કર્મીઓ સતત ખડે પગે રહી જીવના જોખમે રહીને લોકો સુધી, ઘર સુધી પડે પડેની સચોટ માહિતી પહોંચાડતા હતા. તેમની કામગીરી પણ સરાહનીય રહી છે તમામે તમામ રિપોર્ટર્સની. અને ખાસ કરીને મહેશભાઈ વાત કરીએ કે જે રીતે કુદરતી આપત્તા આવે છે અને વહીવટી તંત્રની કામગીરી દર વખતે સારી રહે છે, ત્યારે આ વખતની કામગીરી અને ભૂતકાળની કામગીરીને લઈને આપ શું કહેશો ને હજુ પણ ભવિષ્યમાં શું કરવું જોઈએ જેના કારણે આવી કુદરતી આપત્તિઓ સામે લડી શકાય? જો ગઈ વખતે પણ જ્યારે તાવતે વાવાઝોડું આવ્યું ત્યારે આપણી પ્રિપેર્ડનેસ તો સારી હતી, એટલે લોકોની નુકસાન એટલે જાનનું જોખમ નહોતું ને બહુ ઓછા લોકો મર્યા હતા, આમ ગણી શકાય એવા. અને અત્યારે પણ જે આપણે જોયું કે આટલી ખતરનાક વાવાઝોડું પસાર થયું પણ લગભગ લોકોના મોતના સમાચાર નથી આવ્યા અથવા તો નહિવત છે, એ તો હવે જ ખબર પડશે. પણ તેમ છતાંય લગભગ સરકારની કામગીરી સારી છે. પણ ગઈ વખતે જે દીપિકા તાવતે વાવાઝોડામાં જે બન્યું અને પછીની જે પરિસ્થિતિ હતી એમાં સરકાર ક્યાંક કાચી પડેલી. પણ આ વખતે માનું છું કે એમાંથી સરકારે ચોક્કસ પદાર્થપાઠ મેળવ્યો હશે, લર્નિંગ લેસન થયું હશે. અને આ વખતે જે પોસ્ટ ઇફેક્ટિવ સાયક્લોન જે છે કામગીરી એમાં સરકાર લાગી જશે એવું મને લાગે છે. કારણ કે ગઈ વખતે જે વીજ પુરવઠો ખોવાયેલો, જનરેટર સેટ હતા નહીં, પીવાના પાણીની મુશ્કેલી પડેલી, એ બધી મુશ્કેલીઓના આધારે સરકારે આમાં ઘણું સુધારો કર્યો હશે એવું માનું છું. અને એ થઈ જ જશે એવું લગભગ મને લાગે છે. પણ એ પ્રકારની પણ કામગીરી બહુ જરૂરી હોય છે. એટલે પ્રી, ડ્યુરિંગ એન્ડ પોસ્ટ અને પેકેજ બનાવવાની બહુ જરૂર છે. કારણ કે એવી વખતે તાત્કાલિક અસર લોકોને જોઈતી હોય છે. અને તાત્કાલિક અસર કેવા પ્રકારની હોય, એ દવાઓની હોય, એ કેશ ડોલ્સની હોય, એ પીવાના પાણીની હોય, એ ખાવાની હોય, એ બધી વસ્તુઓ ઇમિડિયેટલી અસર કરતી હોય છે. પછી એમાં થોડું મોડું થાય તો આમે માનસિક સ્થિતિ ખરાબ હોય,
શારીરિક સ્થિતિ પણ બગડી હોય અને એમાં જો મોડું થાય તો લોકોને લાંબા ગાળે બહુ નુકસાન થતું હોય છે. તાત્કાલિક એની એક્યુટ ઇમ્પેક્ટ કદાચ ના હોય પણ ક્રોનિકલ ઇફેક્ટ ચોક્કસ હોય છે અને એટલે એની પણ સરકારે ધ્યાન દોરવું જોઈએ. અને સરકારે હું તો કહું છું કે એક રિસર્ચ પેપર તૈયાર કરવું જોઈએ, એક સ્ટડી કરવો જોઈએ કે શું થયું, શું સારું થયું, શું ખોટું થયું, તો એમાંથી સરકાર શીખે. એટલે સરકારે પોતે જ હું કહું છું કે જાહેર કરવાની જરૂર નથી, ચાલો ને તમે સરકારે પોતે જ એક સ્ટડી ટીમ બનાવે અને કરે કે ભાઈ શું સારું રહ્યું, શું ખરાબ રહ્યું, તો કેવી રીતે શીખી શકાય, એ કરવાની બહુ જ જરૂર છે. જી બિલકુલ મહેશભાઈ, ખાસ કરીને સરકારની કામગીરી ક્યાંક ને ક્યાંક મહદઅંશે સરાહનીય રહી છે, પરંતુ હજુ પણ સુધારા લાવવાની જરૂર છે. ખાસ કરીને લોકોમાં જાગૃતિ આવે, લોકો પોતાની સુરક્ષા માટે સ્વભાન થઈ શકે તેના માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે મહેશભાઈ આપ શું સૂચન કરશો? દીપિકા, મેં જેમ કહ્યું ને એમ કે લોકોને સતત જાગૃત કરવા પડે. એટલે એ ટેલિવિઝનના માધ્યમથી, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી કે સરકારી જે કચેરીઓ છે એના માધ્યમથી જ્યાં જ્યાં આવા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં લોકોને ધ્યાન દોરવું પડે, લોકોને તાલીમ આપવી પડે, એમને માનસિક તૈયાર કરવા પડે. એટલે આ એક વખતે વાવાઝોડું આવ્યું અને પૂરું થઈ ગયું અને નવું વાવાઝોડું આવશે ત્યારે નવી દિલ્હી નવો દાવ, એવું નહીં. અત્યારે આ ગ્લોબલ વોર્મિંગનો જમાનો છે, ક્લાઇમેટ ચેન્જ થાય છે, વારંવાર મોસમ બદલાય છે. એવી સંજોગોમાં આ અવિરતપણે 24/7 કરવા જેવું કામ છે કે ત્યાં સતત તાલીમો મળતી હોય, અવેરનેસ મળતી હોય, લોકોને તૈયાર કરવાના હોય. અને હું તો કહું છું કે હવે તો આ મુદ્દાને કેરિક્યુલમમાં પણ લઈ જવાની જરૂર છે. બાળકોના શિક્ષણમાં પણ, એની ટેક્સ્ટ બુકમાં પણ આ વસ્તુ લઈ જવાની જરૂર છે, જેથી બાળકોને પણ એનું શિક્ષણ મળતું જાય. એટલે એ પ્રકારની સઘન તૈયારી, એટલે વન ટાઈમ કંઈક બન્યું, ઇવેન્ટ આવી, પૂરું કર્યું એમ નહીં, પણ આવું બનવાનું જ છે એ ધારી લઈને એનું ચોક્કસ એક માળખું તૈયાર કરવું જોઈએ કે જે અવિરત કામ કરતું હોય. તો અત્યારે જે દોડધામ કરવી પડી અને બધા સ્ટેન્ડ બાય રાખવા પડે અને જે એ ના થાય, એ પછી રૂટીનમાં જ આવી જાય અને લોકો પણ માનસિક રીતે તૈયાર હોય, લોકો પણ તૈયારી કરતા હોય, તો સરકારનો ખર્ચો પણ ઘટી જાય. સરકારનો ખર્ચો ઘટી જાય, લોકોનો સમય પણ ના બગડે અને આ કામ જાણે કે રૂટીન કામ હોય એ પ્રમાણેનું આવી જાય. એટલે એવી પ્રકારની તૈયારી સરકારે કરવી જોઈએ અને એમાં લોકોની મદદ લેવી જોઈએ. લોકો જોડે નોલેજ છે, માત્ર એવું નથી કે હવામાન શાસ્ત્રીઓ જ કહી શકે, વૈજ્ઞાનિકો જ કહી શકે, એન્જિનિયરો જ કહી શકે. લોકોનું ડાપણ હોય છે, ઓલ્ડ વિઝડમ જેને કહીએ, ઇન્ડિજિનિયસ નોલેજ જેને કહીએ, અને એ લોકોના જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ સરકારે. અને સરકારે પીપલ્સ પાર્ટિસિપેશન, લોકો ભાગીદારીથી એવા પ્રકારના પેકેજ બનાવવા જોઈએ કે આવા વાવાઝોડો તો આવે ને જાય પણ અમે તૈયાર છીએ. એ પ્રકારની તૈયારી કરવાની હવે બહુ જ જરૂર છે. એ સમય હવે પાકી ગયો છે, કારણ કે ગુજરાત દરિયા કિનારાનું રાજ્ય છે, મોટામાં મોટો દરિયા કિનારો ગુજરાત જોડે છે અને કુદરતી આફતો પણ વારંવાર આવવાની આ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગના જમાનામાં. એટલે હવે સજ્જતા 24/7 રાખવી જ પડે. જી બિલકુલ, સજ્જતા 24/7 રાખવી જ પડશે. મહેશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાયા તે બદલ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.